જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બાળરોગ તબીબ ન હોય દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે જંબુસર પંથકની ગરીબ જરૂરિયાતમંદ જનતા માટે આશીર્વાદ સમાન છે। આ હોસ્પિટલનો છેવાડાના માનવી લાભ લે છે। કરોડના ખર્ચે બનાવેલ નવનિર્મિત જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જેમાં ફિઝિશિયન, ઓર્થોપેડિક, બાળરોગ સહિતના ડોક્ટરની જગ્યા ખાલી પડતી હોય જંબુસર પંથકની જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે કે પછી વડોદરા જઈ આર્થિક અને સમયની નુકસાની વેઠવી પડે છે। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જો આ નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે તો જનતાને તેનો લાભ મળી શકે। તંત્ર દ્વારા વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ પર ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે। અમે વારંવાર નાના છોકરાઓને અહીંયા હોસ્પિટલમાં લઈને આવીએ છીએ, પણ અહીંયા ડૉક્ટરશ્રી દ્વારા જાણકારી મળે છે કે ડૉક્ટર અહીંયા છે નથી, તો અમારા છોકરાઓને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે છે। જેથી અમારી સાહેબશ્રીને વિનંતી છે કે આ સરકારી હોસ્પિટલમાં બાળકો માટે ડૉક્ટર લાવે અને અમને આનું નિરાકરણ મળે, જેથી અમારે બીજો ખર્ચો જે છે એ બચી જાય। હું જંબુસર રેફરલ હોસ્પિટલમાં છોકરાને લઈને આવેલો હતો। મારા છોકરાને દર મહિના બરોડા લઈને જવું પડે છે, તો જંબુસર ડૉક્ટર સાહેબને અમને રિક્વેસ્ટ કરી તો એવું કહેવા માગે છે કે આ છોકરાઓના ડૉક્ટર નથી। હવે અમે માંગ કરીએ છીએ કે જંબુસર રેફરલ હોસ્પિટલમાં જલ્દ સે જલ્દ નાના છોકરાઓના ડૉક્ટર મળી આવે। અમે બરોડા જઈએ છીએ તો 2 દિવસ બગડી જાય છે અમારા, ભાડું અમે માણસ ગરીબ છે। હવે અહીંયા છોકરાના ડૉક્ટર અમને જો મળતા હોય તો અમારે બરોડા 2 દિવસ કામ ધંધો બગાડીને જવું ના પડે। તો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમે કે જંબુસર રેફરલ હોસ્પિટલમાં વહેલી તકે છોકરાઓના ડૉક્ટર લેવામાં આવે। હું ડૉક્ટર લોહાની અધિક્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આજરોજ આ કાનમ એક્સપ્રેસના પ્રતિનિધિ દ્વારા અમને અહીંના સ્ટાફિંગ બાબતે પૂછતા અહીંયા જે ટોટલ કન્સલ્ટન્ટની જગ્યાઓ છે એમાં ઓર્થોપેડિકની જગ્યા, બાળરોગ નિષ્ણાતની જગ્યા, ફિઝિશિયનની જગ્યા વગેરે જગ્યાઓ ખાલી છે। અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ જગ્યાઓ ભરાય તો અત્રેના આજુબાજુના જે લોકો છે એમને આની સુવિધાનો તજજ્ઞોનો લાભ મળી રહે અને જે દૂર દૂરથી દર્દીઓ આવે છે એના માટેની પરેશાની હલ થઈ શકે।